એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। અમરેલીના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં 2 વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો। દલખાણીયા રેન્જના હીરાવા બીટના રાજસ્થળી રેવન્યુમાં વાડીમાં પરપ્રાંતીય મજૂર સૂતા હતા અને 2 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો। દલખાણીયા વન વિભાગ અને ધારી પોલીસ ઘટના સ્થળે જઈ અને તપાસ હાથ ધરી। વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી। મૃત બાળકનો પરિવાર મૂળ ધાર પ્રદેશનો રહેવાસી છે। બાળકને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયું છે। वहाँ दीपड़ो झूपड़ा में देख छोकरा के भाग्यो हाँ खोपड़ी धरी भाग्यो तो सामो भेगा है दौड़ा तो यहाँ से कम 100-200 फीट ऊपर ली गयो। वहाँ से फिर छोकरा ने छोड़ नाख्यो फिर दीपड़ो भागी गयो। क्या ईजा करेली छे दीपड़ाए छोकरा ने? क्या लाग्યું છે? क्या खोपड़ी में। સુરતના ઉમરપાડાના આમલી દાબડા ગામે દીપડાએ 2 ખેડૂત પર હુમલો કર્યાનો મામલો સામે આવ્યો। દીપડાને પકડવા ગયેલા વન વિભાગના કર્મચારીઓ પર પણ દીપડાએ હુમલો કર્યો હતો। દીપડો હાલ મકાઈના ખેતરમાં સંતાઈ ગયો છે। દીપડાને પકડવા ચારે બાજુથી ખેતર કોર્ડન કરીને પાંજરા ગોઠવવામાં આવ્યા। ધોળા દિવસે દીપડાએ હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। કચ્છમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આગમન થયું। ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડાએ સ્વાગત કર્યું હતું અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। કચ્છના 2 દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે અને ભુજ એરપોર્ટથી તેમનું ઉમેદ ભવન તેઓ પહોંચ્યા। ભુજના સ્મૃતિ વનની પણ તેઓ મુલાકાત કરવાના છે અને ધોરડોની પણ મુલાકાત લેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે। 2 માર્ચના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પિલવાઈ ગામમાં આવશે। પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરે આવશે। મંદિરમાં મૂર્તિની સ્થાપના પ્રસંગે કેન્દ્રીય મંત્રી અહીંયા આવશે। અમિત શાહના પ્રવાસ અગાઉ તંત્ર સજ્જ બની ગયું છે। જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ભાવનગર શહેરમાં પરિણીતા ઉપર દુષ્કર્મનો બનાવ બન્યો। રિક્ષા ચાલકે શહેરમાં રહેતી પરિણીતાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું। પરિણીતાના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપવામાં આવી। સિહોરના રિક્ષા ચાલક અફજલ દસાડિયાની રિક્ષામાં પરિણીતા અવરજવર કરતી હોય એ દરમિયાન રિક્ષા ચાલકે ભોળવી અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યું। પરિણીતાએ શહેરના ઘોઘા રોડ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાને લઈ પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે। અમરેલીમાં શિક્ષકે શિક્ષણ જગતને લાંછન લગાવ્યું। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમરેલીની એક પ્રાથમિક શાળામાં શિક્ષક મહેન્દ્ર કાબઠિયા દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની 2 બાળકી સાથે છેલ્લા કેટલાક દિવસથી શારીરિક દુષ્કર્મ આચરતા હતા। આ સમગ્ર મામલે અમરેલી પોલીસે આરોપી સામે ગુનો નોંધી અને ધરપકડ કરી। એફએસએલની ટીમ પણ અહીંયા મદદ માટે પહોંચી છે। પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। ભોગ બનનાર દ્વારા કેવી રીતે દુષ્કર્મ શિક્ષક આચરતો હતો અને તેને લઈને તપાસ ચાલી રહી છે। જે મહેન્દ્રરાવ સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે। દારૂ પીવડાવે છે છોકરાઓને, શરદીની ઉધરસની દવા કહીને એ દારૂ પીવડાવતા હતા। અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે। એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ 2 બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં જાહેરમાં બિયર પીતા યુવકનો એક વિડીયો વાયરલ થયો। વિડીયો ચીમનભાઈ બ્રિજ પરનો હોવાની આશંકા છે। આ વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે। વિડીયો ક્યારે બનાવ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે। જાહેરમાં બિયર પી રહ્યો છે આ યુવક અને તેનો વિડીયો વાયરલ થયો છે। ચીમનભાઈ બ્રિજ પરનો આ વિડીયો હોવાની આશંકા છે। તો રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના બની। રાજકોટના રૈયા રોડ પર જાહેરમાં દારૂ પીતો શખ્સનો વિડીયો સામે આવ્યો। પોલીસને જાણે કોઈ ખોફ જ ન હોય એ રીતે આ યુવક ખુલ્લેઆમ બ્રિજ ઉપર ઉભા રહી અને દારૂ પી રહ્યો છે, જેનો લોકોએ વિડીયો બનાવ્યો। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। બિંદાસ રીતે દારૂ પીને નિયમોના ધજાગરા ઉડાડતા આ શખ્સો સામે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરશે, આ મોટો સવાલ છે।
ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા. તેમની સાથે અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. ઓસ્ટ્રેલિયા, તાઇવાન, પોલેન્ડ સહિતના દેશના મહાનુભાવો હાજર રહ્યા. અહીં 1562 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જેમાં અલગ અલગ ફેકલ્ટીના 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. 13 વિદ્યાર્થીઓને પીએચડી અને એલએલબીની પદવી આપવામાં આવી. Law degree every day is a new struggle and new challenge है ना, क्योंकि यहाँ NFSU में हम लॉ को फोरेंसिक के नज़रिए से और क्रिमिनोलॉजी के साइकोलॉजी के नज़रिए से हमने सीखा है, जाना है. तो ऑफकोर्स ज़्यादा चैलेंजेस थे, पर उतना ही ज़्यादा इंटरेस्टिंग और यूनिक भी एक्सपीरियंस रहा है. तो चैलेंजेस भी थे, लेकिन इट वॉज अ ग्रेट अपॉर्चुनिटी फॉर अस and yeah, we are very grateful for that. બહુ સરસ. વર્લ્ડ ફર્સ્ટ ફોરેન્સિક યુનિવર્સિટી છે અને અમે લોકોએ ફર્સ્ટ બેચ છીએ લોની, સો ઇટ વોઝ ગ્રેટ એક્સપિરિયન્સ. અને જર્ની તો ઓબ્વિયસલી બહુ રોલર કોસ્ટર રહી, બટ પૂર્વી મેમ અને બીજા બધા જ સર મેમ બધાએ બહુ સપોર્ટ કર્યો એન્ડ યસ વી ગેટ ધ ડિગ્રી. વિશ્વ મહિલા દિવસની ઉજવણી પૂર્વે રિલાયન્સ દ્વારા મોટી ખાવડી ખાતે મહિલા સંમેલન યોજાયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નાની ખાવડી સમાજવાડી ખાતે સ્વાશ્રય નામના ઉપક્રમે આ સંમેલનનું આયોજન કરાયું. રિલાયન્સના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા સ્વાશ્રય ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે કાર્યરત છે. મહિલા સંમેલનમાં વિવિધ ગ્રુપની 150થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી મહિલાઓને સન્માનિત કરાઈ. સ્વાશ્રયની બહેનોને દીકરી ભણાવો, સક્ષમ સમાજ બનાવો આ શીર્ષક હેઠળ સુંદર સ્કીટનું પ્રદર્શન કર્યું. સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ધનરાજ નથવાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે સંસ્થાની મહિલાઓએ આભારની લાગણી વ્યક્ત કરી. બોટાદના વિછિયામાં આગામી દિવસોમાં થનાર કોળી સમાજ સંમેલનને લઈને વિરોધ જોવા મળ્યો. સોશિયલ મીડિયામાં શરૂ થયો છે આ સંમેલનનો વિરોધ. કુંવરજી બાવળિયાના સમર્થકો તેમજ કોળી સમાજના આગેવાનો દ્વારા વિરોધ થયો. આપ અને કોંગ્રેસ દ્વારા કુંવરજી બાવળિયાને બદનામ કરવા સંમેલન યોજાતું હોવાનો ઉલ્લેખ છે. અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ વિડીયો વાયરલ કર્યો. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાની રાજીનામાની માંગ કરી. કોળી સમાજના ધારાસભ્ય હોવા છતાં ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવ્યો. વિછિયાના સંમેલનને આપ અને કોંગ્રેસનું સંમેલન ગણાવ્યું. કોળી સમાજના આગેવાન વાલજીભાઈ જાદવે વિડીયો વાયરલ કર્યો. 9 માર્ચના સંમેલનની જાહેરાત કરવામાં આવી છે. અપીલ કરું છું કોળી સમાજને કે આ સંમેલન જે થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર કુંવરજીભાઈને બદનામ કરવા માટે સંમેલન થઈ રહ્યું છે. એ તમને ફરીમાં અમે વિશ્વાસ મેકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે. એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય થયા, આટલી વસ્તુથી કોઈનો ફોન નથી ઉપાડતા. કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા. હાલ રાજ્યવાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે લોકો બીમાર થઈ રહ્યા છે. મિશ્ર ઋતુને કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 13,130 ઓપીડી નોંધાઈ છે, તો ગત અઠવાડિયામાં 12,884 કેસ નોંધાયા. મેલેરિયાના